મેરી સ્કૂલના 50 વર્ષ જૂના વિદ્યાર્થીઓની એલ્યુમની સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની સેન્ટ મેરી સ્કૂલના વર્ષ 1973-74માં પાસ આઉટ થઈને નીકળેલા વિદ્યાર્થીઓની એલ્યુમની સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 50 વર્ષ કારકિર્દીનું ઘડતર કરવા માટે ગ્રેજ્યુએટ થઈને નીકળેલા અને વિશ્વના અલગ અલગ છેડે સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પુનઃમિલન યોજાયો હતો, જેમાં 28 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકત્રિત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। કાર્યક્રમમાં ધ્વજવંદન બાદ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે બાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળા ખાતેના અનુભવો વર્ણવ્યા હતા। મારું નામ રાજીવ મોદી છે અને હું આ સ્કૂલમાં 1961થી 74 સુધી હતો। આ એક વેરી ઇમોશનલ મોમેન્ટ છે જે આ સ્કૂલે જે અમને આપ્યું છે, આ સ્કૂલની લીધે અમે જે જગ્યાએ પહોંચ્યા છીએ એની માટે વી આર વેરી થેન્કફુલ and really what we cannot imagine, and still when we come over here we have the same attachment and same commitment, and we still relive those beautiful days which we spent from 61 to 74. ચેતન વ્યાસ કઈ સાલમાં તમે અહીંયા 74માં ગ્રેજ્યુએટ થયો, 74માં, અને હું અહીંયા આવ્યો તો બીજા ધોરણથી તો 11માં હતો। એ વખતે એસએસસી 11માં ધોરણમાં હતું ત્યારે પતાવ્યું। આંખમાં આંસુ આવી જાય એવી વસ્તુ છે, કારણ કે ઘણા લોકોને મેં 50 વર્ષ પછી જોયા। 74માં પાસ કર્યા, પછી વડોદરા ગયા, ભણ્યા, મેડિકલ કર્યું મેં, પછી હું તો અમેરિકા જતો રહ્યો અને ત્યાંથી પછી અહીંયા આવતો હતો ઘણી વખત। મારા છોકરાઓ મોટા થતા હતા તો એ લોકોને કેથલિક સ્કૂલમાં મૂક્યા હતી અમેરિકામાં, તો એ લોકોએ કીધું કે પ્રેયર જોઈએ છે, તો અહીંયાથી દરબાર પાસેથી કેલેન્ડર લઈ ગયો અને પ્રેયર શીખવાડી દીધી એ લોકોને। તો એના પ્રિન્સિપલ લોકોને પણ બહુ એમ આનંદ થયો કે આ છોકરાનું કેવું છે કે મા બાપ આ બધું કરી શકે છે। અતુલ્ય લાગણી કહેવાય, કારણ કે આમાં તો કાંઈ એવું છે જ નહીં કે આ બધા આપણા મિત્રો છે, પણ એ તમને પહેલાંની યાદ કરો ત્યારે એમ થાય કે આ ઉપર આ બધું લાઇબ્રેરી હતી ત્યાં આગળ કરતા હતા, આ સેકન્ડ ધોરણ અહીંયા હતો, 11મા ધોરણનો ક્લાસ ત્યાં આગળ હતો, આમ ધમાલ થતી હતી। એટલે એ બધી લાગણીઓથી જ કંઈક અચાનક એવું થાય, એટલે એમાં આ એક અતુલ્ય પ્રસંગ છે કે જે ઘણા બધા લોકો ના જ જાણે છે, અને છે અમારા ક્લાસવાળા અમુક બિચારા છે પણ નહીં અહીંયા આગળ, પણ અહીંયા પ્રશાંતભાઈ કર્યું છે એ બહુ જ અગત્યની વસ્તુ છે। મારું નામ છે હિતેન્દ્ર જાડેજા। હું આ સ્કૂલમાં 1974 સુધી હતો અને અત્યારે હું અહીંયા એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્સી એટલે કે ઇન્ડસ્ટ્રીઝમાં એર પોલ્યુશન, વોટર પોલ્યુશન અને એને લગતી એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્સી આપું છું, એવી મારી ફર્મ છે। અરે આજે તો બહુ જ મજા આવી ગઈ। આ બધા અમુક લોકો તો 50 વર્ષ પછી અમે મળીએ છીએ, ભેગા થઈએ છીએ। અમુક જે રાજકોટમાં હતા એ તો અમે સાથે મળતા જ હોઈએ છીએ, પણ જે બધા અમુક યુએસએથી પછી ઓસ્ટ્રેલિયાથી એમ જે આવ્યા છે એ લોકોને તો 50 વર્ષે અમે મળીએ છીએ। આજે લાગણી તો એકદમ અમારે સુપર છે। હજી આનાથી વધારે અમે બપોરે અને સાંજે પણ ભેગા થવાના છીએ અને બધા સાથે મળીને ઘણો આનંદ કરશું આજે। મારું નામ પ્રશાંત વોરા છે। 74 સુધી સેન્ટ મેરીસમાં હતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, ને આ સ્કૂલે જ્યારે 50 વર્ષ પૂરા કર્યા ત્યારે અમે લોકો અમારા બેચ 74 વાળા એક્ટિવ હતા। ત્યારે અમારા બેચે 1 કરોડ સ્કૂલને ડોનેશનમાં ઉઘરાવ્યા હતા। અત્યારે અમારો ટાર્ગેટ છે આ સ્કૂલને 25 લાખ ઉઘરાવવા। અત્યારે અમારા 50 વર્ષ અમારા બેચને પૂરા થયા છે। આ સ્કૂલથી અમે લોકો બધા અમારા બેચના છોકરાઓ વર્લ્ડમાં યુએસએ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડનથી બધા અહીંયા અત્યારે આવ્યા છે, બધા સક્સેસફુલ ગયા છે, ને સ્કૂલને થકી અમે લોકો ખૂબ જ આગળ આવ્યા છીએ। સ્કૂલનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ। હા, ઘણાને અમે લોકો 50 વર્ષથી મહિલાનો હતા સ્કૂલ મૂક્યા પછી, એને અત્યારે આજ પહેલી વાર મળીએ છીએ। રાજકોટમાં અમે 5 જણાની ટીમ છે, 5 જણાની ટીમે મહેનત કરીને અમે લોકોએ અત્યારે બધાને ભેગા કર્યા છે। અમે ટોટલ 35 જણા અત્યારે કોન્ટેક્ટમાં છીએ, એમાંથી 28 જણા રાજકોટ આજે આવેલા છે। હિતેન્દ્ર જાડેજા, યોગેશ કોટેજા, પ્રશાંત વોરા, કમલેશ મહેતા અને અજીત નંદાણીએ ભેગા થઈને આ ઊભું કરેલું છે। સ્કૂલનો અમે ખૂબ આભાર માનીએ છીએ। ફાધરે અમને ખૂબ જ સપોર્ટ આપ્યો છે, સામે અમે જ એટલો ફાધરને સપોર્ટ આપવાની તૈયારી કરી છે। ફાર્માસિસ્ટ છું, રિટાયર્ડ છું, અને 63 થી 74 સુધી સેન્ટ મેરીઝમાં બધા પ્રશાંતભાઈ ને હિતેન્દ્રભાઈને બધા સાથે જ હતા, એક જ ક્લાસમાં। અત્યારે જે કંઈ અમે લોકો અહીંયા જે પરિસ્થિતિમાં છીએ, જે રીતે આગળ વધ્યા છીએ
એ સેન્ટ મેરીઝ સ્કૂલના આભારી છીએ. 50 વર્ષ પછી અમે બધા મળીએ છીએ. છેલ્લા આ રિયુનિયન માટે છેલ્લા 8 મહિનાથી આ થોડી મહેનત ચાલતી હતી, બધું હોમવર્ક બધું કરતા હતા અને એ સક્સેસફુલ થયું છે. અને આજે તમે જોઈ શકો છો કે આજે અમે લોકો આટલા વર્ષો પછી 28 જણા ભેગા થયા છે અને સ્કૂલના ખૂબ આભારી છે. અને આ પ્રસંગ અમારા માટે એક અસ્મરણીય એકદમ યાદગાર થઈ જશે. થેન્ક યુ.